નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એચએમપીવી વાયરસ અંગે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ ગભરાય નહીં, ડરવા જેવી કોઈ સ્થિતિ હાલ નથી. એચએમપીવી વાયરસ એટલે કે હ્યુમન મેટલ ન્યુમોન વાયરસ જે ચાઇનાની અંદર દેખાડો દેતા છેલ્લા 3-4 દિવસથી મીડિયાની અંદર એની વિશેષ માહિતી આવી રહી છે. સૌપ્રથમ આપ સૌના માધ્યમથી જાહેર જનતાને વિનંતી કરીએ કે ક્યાંય ગભરાટ ના લે. કોઈ એવી સ્થિતિ નથી કે જેથી ટેન્શન લેવાનું કે ગભરાવાની સ્થિતિ થાય. તો આપ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ પોઈન્ટ ઉપર વિશેષ કાળજી રાખવા માટે પણ લોકોને જાણકારી આપીએ. જાણકારી ચોક્કસ જરૂરી છે, માહિતી ચોક્કસ આપીએ, સાવચેતી માટેની જાણકારી બધાને મળે એ પણ એક આનો મેઇન હેતુ હોય છે. કારણ કે કાલે કદાચ કેસીસ આવે તો આપણે પહોંચી વળીએ, પરંતુ આજની સ્થિતિએ સમગ્ર ઇન્ડિયામાં કે ગુજરાતમાં ક્યાંય એવું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. ભારત સરકારે પણ આને માર્ગદર્શિકાને જાહેર કરેલું છે અને ભારત સરકારે પણ આ બાબતે વિશેષ કાળજીમાં ટેન્શન ન લેવા જણાવેલ છે. આઈડીએસપી એક અમારો નેશનલ પ્રોગ્રામ જ છે, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ જેને કહીએ છીએ. આની અંદર અમે દરરોજના કેસીસને અમારી એને એન્ટ્રી પોર્ટલમાં થતી હોય છે, એના ઉપરથી અમે વોચ ઓલરેડી રાખી રહ્યા છીએ. અને એ વોચને જોતાં ભારત સરકારે પણ ગઈકાલે પરમ દિવસે પણ વાત કરી હતી, ગઈકાલે પણ વાત કરી છે. ઇવન અમારા ગુજરાતની પણ અમે વોચ રાખીએ છીએ અને એ જોતાં કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય. પણ અગમચેતીના ભાગરૂપે, કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે, જેમાં ખાસ કરીને દરેક મેડિકલ ઓફિસર સુધી એ મેસેજ રખાયો છે. ઓલ CDHO એટલે કે જિલ્લાના અધિકારી, સિવિલ સર્જનશ્રી બધાને 4મી તારીખે ઓલરેડી અમારી એક અલગ મિટિંગ પણ હતી, રિવ્યૂ મિટિંગ અમે રાખેલી હતી. એની અંદર પણ તમામને આ બાબતથી વાકેફ કરેલા છે કે આ નવો રોગ ના કહેવાય, કારણ કે આ રોગ અલ્ટિમેટલી તો 2001થી આ વાક્સિનથી ખબર પડે. કારણ કે આ ગઈકાલનું જે બાળકનું હતું અમે જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલેલું છે, એટલે જીનોમ સિક્વન્સિંગથી કમ્પેરિઝન થાય તો ખબર પડે કે ગત વખત કરતાં આ વાયરસ કઈ રીતે અલગ છે. પણ એના માટે જૂનો 2001 વાળો પણ વાયરસની ડિટેલ વિગત હોય તો એના ઉપરથી આગળની વિગતો થઈ શકે. પણ અલ્ટિમેટલી અમે જીનોમ સિક્વન્સિંગ હાલ કયું મ્યુટેશન છે એ જોવા માટેની અમે તૈયારી કરાયેલી છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.